એક ભાઈને એક જ દીકરી હતી. એના ઘરની અંદર એ બાપ દીકરી બે જ રહેતા. પરિવારમાં બીજું કોઈ હતું નહીં. દીકરી 5-7 વર્ષની થઈ અને દીકરી કઈક બીમારીમાં મરી ગઈ ને એટલે એનો બાપ બહુ રોતો હતો. રોવે એટલે ગામ આખું છાનો રાખે ને તો એનો બાપ ના આંખમાંથી નાખું રૂકાતું નહોતું. એટલે ગામના કીધું એક દાખલા દે કે ભાઈ આને આવું દુઃખ હતું, વિહારવું પડે. પણ ગામના 2 દાખલા દે ને તો ઓલો દીકરીનો બાપ હમો 3 દાખલા દઈ દે. હું બધું જાણું છું પણ મારી દીકરી મને ભૂલાતી નથી. મને મારી દીકરી બહુ યાદ આવે છે ને મારા આહુડા હુકાય એમ નથી. એવું 8 દિવસ દીકરીનો બાપ રોયો અને એ 8મી રાતે દીકરીનો બાપ હૂતો તો અને એને સપનું આવ્યું. આપણે ઘણીવાર સપનામાં અમેરિકા નતું રહ્યા એમ એ દીકરીના બાપને સપનું આવ્યું અને એને સપનામાં સ્વર્ગ જોયું. તો સ્વર્ગની અંદર 14 દીકરીઓ જોયું. એને કેટલી? 14. આમાં હોકારો દેવાનો. 14 દીકરી જોઈ. એટલે 13 દીકરીના હાથમાં મીણબત્તી જગતી હતી અને એની પોતાની દીકરીના હાથમાં મીણબત્તી ઠરી ગયેલી હતી. એટલે દીકરીના બાપે દીકરીને પૂછ્યું, બેટા તને કોઈ મીણબત્તી નથી હળગાવી દેતું? નહીં બાપુજી, એવું નથી. મીણબત્તી મારી જગ્યા છે, હળગાવે છે, બધું થાય છે, પણ તમારા આંખના આંગુડા ઓલવી નાખે છે. તમારી આંખના આંગુડા ઓલવી નાખે છે. એટલે બાપુજી મારી મીણબત્તી જગતી નથી. એટલે એના બાપને એમ થઈ ગયું, ઓહો મારી દીકરીને ખબર પડે છે સ્વર્ગની અંદર હું અહીંયા રહું છું, એને દુઃખ પડે, મારી દીકરી અંધારે ક્યાં રહે. આજથી દીકરી કોઈ તારા નામનું આંગળું મારી આંખમાં ના આવે. ભલા માણસ કલ્પના કરજો, આવા ઇતિહાસ રચાતા હોય ને કોણ રચાય? આપણે ન રચાય. આપણે ગંગા સતી પાનબાઈના ઘણા બધા ગીત ગાય છે, પણ રામદેવપીરના પચા 52, ગંગા સતીના ભજન 52. આપણે ગંજી પતો લઈને બેહીએ, પન્ના 52, પન્ના 52. પણ જોકરને કોઈ ઓળખે નહીં. પણ કિંમત તો એ નહીં છે. કિંમત એની આપણે બોલીએ, પણ જે 52 બોલે છે ને એને આપણે ગોતવાનો, એને આપણે ઓળખવાનો છે. એટલે એ કઈ જગ્યાએ રહે છે તો આપણી પણ નહીં, પણ આપણને નથી દેખાતો. આપણે ગંગા સતીના ભજન સાંભળીએ, પણ સાંભળી એટલી વાર આમ કરીએ છીએ, પણ આપણું હૃદયમાં ઉતરતું નથી. ભગવાન જાણે સાયણી થઈ ગઈ હોય, કાણામાંથી વહી જાય. આપણે સાયણી ગમે એટલું પાણી ભરીએ ને નો રહીએ. એક અકબર બિરબલની વાતમાં એ જ આવે છે કે અકબર હતો ને એને બિરબલને કહ્યું કે બિરબલ તું બહુ ચતુર છો, તારા બહુ વખાણ કરે છે, પણ આજે તું છે કે સાયણીમાં પાણી ભરી અને એમાં રાજમાં પકડ ને તો તું હાચો, તો મને એમ થાય હું તારા વખાણ મંડું કરવા. પણ બિરબલ બહુ ચાલાક હતો. ભગવાન રાજા હોય નહીં તો એક ભગવાન નહીં. અરે તમે કીધું અને હું સાયણીમાં પાણી નો ભરી આવું એવું બને, પણ તમારે મારી એક વાત તો માનવી જ પડે ને. એટલે કે હા બોલ, તું કે હું માનીશ. તમે એક કોટનના કપડાની અંદર દેતવા ભરી રાજમાં લઈ આવો એટલે પાણી મારું સાયણીમાં હાજર. એમ પાનબાઈએ બહુ હારા એને હાહુની શિખામણ લીધી છે. પાનબાઈના હાહુ ગંગા સતી અને એને એની હાહુને જો ગુરુ માની લીધા હોય
ને આપણી હાહુ ધક્કા મારી મંદિરે કાઢી મારા હું ન આવ્યા ગઈ વાટે નો આવ્યા પણ હું એમ જ કહું ભલે આપણા ઘરમાં હોય ન હોય ગમે એવા હોય એ માં છે આપણી માં છે આપણી જનેતા છે એ નો હોત તો આપણે ભલામણ ક્યાં હતા પણ એને મંદિર દેખાડો ગંગા સતી કણભાઈના માહુ એના ગુરુ હતા અને ગંગા સતી આપણા સૌરાષ્ટ્રની જ બાઈ છે ને આપણા ગુજરાતની જ બાઈ છે અને જો એને સુવાસા ગણી લીધા આપણા ગુજરાતની અંદર સંતો નહોતા ભક્તો નહોતા કોઈએ ગણ્યા નહીં એને 24 કલાકના શ્વાસા ગણી લીધા કેટલા થાય 24 કલાકના આપણે 24 કલાકમાં કેટલા શ્વાસ લઈએ છીએ આપણે ખુદ ગણીએ ન ગણીએ ગણવાના 24 કલાકની અંદર એને જો શ્વાસ ગણી લીધા હોય કે આટલો શ્વાસ મારો આવે છે અને આટલો શ્વાસ મારો જાય છે જેટલો આવતો હોય ને એટલો જ બહાર જાય હિચકો જેટલો આગળ હાલે ને એટલો જ પાછળ જાય એમાં કોઈ લાંબા ટૂંકું ન થાય એમ ઈશ્વર છે હું તમને એમ કહું ઈશ્વર નથી એવું નથી ઈશ્વર છે હું બોલું કે તમે બોલો ને તમારી બોલી મારા કાન સુધી પોગે કોણ પોગાડે ઈશ્વર જ પોગાડે ને બીજું તો કોઈ નો પોગાડે ને કોઈના હાથમાં આવે નહીં પાછી હું બોલું છું પાછળ જાય કોઈ જોવે પણ હા કોના કાનમાં હામી જાય એટલે એમ ઈશ્વર છે નથી એવું નહીં છે ઈશ્વર ઈશ્વરને ગોતો અને તમે થોડી એવી ભક્તિ કરો કળિયુગ છે સતયુગની અંદર તો 12,000 વર્ષ તપ ધર્યા ને તયે ભગવાન મળે છે આપણે એમ કહી કે કૃષ્ણ ભગવાને દેવકીજીના ખોળે જન્મ લીધો પણ એને 12,000 વર્ષ તપ ધર્યું હતું ત્યારે એને કોઈ ક્યાંય જગ્યા મળી જેલ નકર ભગવાનને જેલમાં ગયેલું ન પડે પણ એનું કારણ આપણે ગોતીનું હોય કે એને કીધું તમે આમાં મથો મંથન આપણે એનું કરવાનું છે છતાં આપણને ખબર નથી એટલે હું એમ કહું કે આપણને દેખાય ને દેખાય જ ગંગા સતીની વાણી જો આપણને દેખાઈ જાય તો આપણને ઈશ્વર દેખાઈ જાય તો ગંગા સતીએ 21,600 શ્વાસા ગણી દીધા એને 21,660 શ્વાસા થાય આપણે વર્ષના કેટલા દિવસ છે ને એને ખબર ત્રણ હાથેથી આપણે પેલા ગૌ બોલે ત્રણ હાથેથી મારે આનું વાત કામ પણ નહીં આમ અપર મહિનો હોય કઈ ન વધી જાય એટલે એ વધે છે ને એ શું કરવા ક્યાં નાખવું આપણે એ જોવાનું આપણે વધી કહીએ આપણી ઉંમર ક્યારે વધે આપણી પોતાની ઉંમર ક્યારે વધે માના પેટમાં હોય ને ત્યારે માના ઉદરની અંદર હોય એટલે આપણી ઉંમર વધે 1 માસ થયો 2 માસનો થયો 3 માસના થયા પણ એ કોની હારે આપણો સંબંધ હતો સીતો નારાયણ હારે ના ભાઈ કમળની અંદર ભગવાન હારે આપણો સંબંધ હતો ને જેના ભગવાનનો સાથ હોય ને ત્યાં ઉંમર વધે બાકી ત્યાંથી આપણે વછૂટી ગયા એટલે વર્ષો વર્ષ 1 વર્ષ ઘટી જાય 1 વર્ષ આપણું ઘટતું જાય છતાંય આપણે શું કરીએ જન્મ દિવસ ઉજવવો ભલા માં તાર વર્ષ ઓછું થયું છે રાજી થાસ વર્ષ ઓછું થયું તું રાજી થાસ એમાં હું તને લાભ મળ્યો તારું વર્ષ ઘટી ગયું એમ ગંગા સતીએ 1 મિનિટના 15 શ્વાસ 1 મિનિટના આપણે 1 મિનિટની અંદર 15 વખત શ્વાસ લઈએ તો 1 કલાકના 912 1 કલાકના 912 વખત આપણે શ્વાસ લઈએ તો 12 કલાકના 10,800 થાય 12 કલાકના એટલે 24 કલાકના 21,600 થાય સરવાળો કરી લેતા પણ આમાં તો જો ભાઈ પ્રશ્ન એવો ઉભો થાય કે નો કરે નારાયણ ને શ્વાસ ઉપડી ગયો
તો શ્વાસ વધી જાય, કોરોના થાય તો ઘટી જાય. એટલે ઈ કડા કોના હાથમાં છે? આપણા. શ્વાસ વધે નહીં પણ વધો શું કરવા? એમાં તારી ભૂલ થઈ ગઈ ને છોકરી લાગે. કૃષ્ણ કનૈયા